એ ભાઈ પંચવાળો મોયકા સતની ગાદી એક જફરીયો ભૂગો વળ્યો ભાઈ. એ ભાઈ એ ભાઈ પકા ભુવા ખૂબ મજા. પરેશભાઈ ખૂબ મજા. શું કહું આ પંચવાળા ને ખૂબ મજા ભાઈ. જેનો જેનો જોવો જોવો ઓરતો લઈને આયા છે. આ ભાઈ આ સતી જોડે જો કુકડો રેડો જોડે પાર પડાયો ભાઈ. હેવા મોરલીના સુર સાંભળાય ઝાલ વાગે છે. વાગે છે ઝાલર વાગે છે. વાગે છે ઝાલર વાગે છે. એવા સતી માના ઢોલ સાંભળાય ઝાલર વાગે છે. આ સતીનો દીવો પે હું નાનો શું કહું છું. આ દીવો હાજરી રાખજો. ઓની ટેકમાં રહેજો ભાઈ. સો એના હવા ભાઈ હવા એવું કરી છે. સો એનાથી ભાઈ ઊંચા લાવશો. હું એક જફરીયો ગુગો બોલું છું. શું કહું છું. વેત્યો ભીતરની ભરાઈ જાય હંકાત હાડમાં મટી જાય કાળજુ કલો કલો હરખો મારી સજી વાળી જાય વેત્યો ભીતરની ભરાઈ જાય હંકાત હાડમાં મટી જાય કાળજુ કલો કલો હરખો મારો ગોગો વાળી જાય એવો મારો ઊંટવાડાનો મલક જોવાયા સજીમાં ઊંટવાડાનો મલક જોવાયા એ હડે વાટ્યું તારી રે જોગે એ હડે વાટ્યું તારી રે જોવા આજે નહીં તો કાલે એ મને સાધી વિના નહીં હાલે આજે નહીં તો કાલે મારી સધીમાં વિના નહીં હાલે. મારી પાટણના અખાડાની સુરા ભુવા મારી ધાયણો જ ના રખી ગયો દેવી આવો. મારી ધુડિયા ઢોલીની મારી રહર મારા પાટણની આગવી ઓળખણ વેરા મારી સગળી સભાને મજા થાય વિનોદભાઈ મજા થાય હે મજા નહીં મારો ભગવાન કરશે મજા હે તૈયાર હે એવી તમારા ઊંટવાડા ગોમ ખેડે મજા થાય હે તમારી કળ કુવાસી મજા થાય એવું ધાયણો દોણા મજિયારું કરનારી ધુડિયા ઢોલીની માતા હાઉ ને મજા કહું છું હે એવી મો કૈલાસના વર્તાની માતા હાઉ ને મજા કહું મારી ધુડિયાના ઢોલના તાલ નારાઓ મારી વગડનાથ બાવાની વજેલીઓ માળાયા પછી ભક્તિમાં ઘણો ફેરવો વિનોદભાઈ હું ભણતર ગણતર વાળી માતા છું હે હું અગરનાથ મધીમાં ભણતર ભણેલી માતા છું ગુરુવાળી માતા છું મારો ભોય પાછો ગુરુવાળો હે હું માતા
મારો ભુવો નો નથી, બાકી હું માતા તો જબરી જ છું. હે કે ભક્તિ કરવી તો રાખ થઈને રહેવું પડે. શું છે? ભક્તિ કરવી તો રાખ થઈને રહેવું પડે. એમને ભક્તિ થાય નહીં. ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે. હે કે મેરું ડગ્યા પણ મન ના ડગે. એટલે વિનોદભાઈ તમારા મન ડગાવવાની કોઈ જરૂર. દુનિયાની માતાઓ એમ કે ઓમ છે ને તેમ છે, પણ મારી સતી છે એ જ મારો ભગવાન છે. હે એમાં કોઈ બીજી વાત હોય નહીં. હું જવું તો શું જ, એમાં કોઈ ખોમી નહીં. પણ તમારે એવું કહેવાનું અમારી સતી છે એ જ અમારો ભગવાન છે. જો અમારામાં કોઈક આગા પાછું ડેરામાં છે, અમારી સતી અમને જાતો જાત આઈને કે આવો વિશ્વાસ રાખવાનો. એટલે ભજનમાં કીધું છે ને, એટલે ભજન વાણી ગુરુવાળી માતા છું, એટલે મને બધું ગણતર આવડે. વિનોદભાઈ તમારી કળ કુવાસીએ મજા થાય, ઊંઘવાડા ગોમ ખેડે મજા થાય, રહાણાના લવારો મજા થાય. જે જેના વર્તા પડ્યા હશે એ મારો દવારકાનો ધણી પૂરા કરશે. હે જેમ કે ભગવાન થી આગળ અમારે હેડા એ પાટણનો હેડ્યો માં ઘોડા ગોમ આયો. એ હોણા પંચાલનો રાશોનો પાલનપુરની દેવી તારી રમ્યારી વ્યાસ. ભગવાન મજા કે છે વિનોદભાઈ. હે જેનો ભાવ કરી કરીને દેવીઓ રતી રતી આશી હાલતી જશે. કે એનો ધર્મ છે આશી હાલવું. હે પણ કરતા કરતા અત્યારે તો તમારો કરતા હરતા તમારો સદી છે. હે જે કરશે એ સદી કરશે. કે અમારી દેવીઓને તો આશી હાલવાના છે, પણ એની રજા હશે તો થાય, બાકી થાય નહીં. એવી હું થોડા લવારની ભક્તિની ઉમરી ઓણા મજિયારું કરનારી શિગોદર માતા છું ભાઈ. હે મારો ભગવાન મજા કરશે. હે ભાઈ તમારી કુવાસીઓને મજા થાય. હે અને અત્યારે તો હવે રાજાકરણની વેળા થાય કલાક પછી. હે કે રાજાકરણની વેળા થાય એટલે તમારી ગાયોને આલશો એટલું ઓછું પડશે. હે રાજાકરણની એ છે, અને એને આલશો એની વતરી આશી બોલશે તો તમારે એવું સમજવાનું કે સદી જાત તો જાત આઈને આલી જઈએ. એ તો બાવન વીરોની મુનરે એ જહુમઈ ઝોપડી રમે. એ તો ભુવા પાવાળિયાની દેવરે એ જહુમઈ ઝોપડી રમે. લવારની માતા છું. હે કે હું વાગડોદિયા લવારની માતા છું, એટલે કોક તમારા ને અમારા છેડા તો કોક અડતા હશે. નહીં અડતા હોય? હે કે અડતા તો હશે, પણ આ જગન જે કરો એ તો હોનાનો છે જ. પણ આવતી સાલ હોનાથી હવાઈ જગ્યા કરીને તૈયારી રાખજો. હે કે પાર્કિંગ ની સગવડ કરીને રાખજો. તો એવું માતા તમારી જહુ ભેળી રળવા ઉતરશે ને તમારી સદી ઉતરશે તો આનાથી હવાઈ અવસર આવીને તૈયારી જ છે. હે કે આવશે વર્ષે તૈયારી કરીને રાખજો. હે કે પાર્કિંગ ઈએ નોનું પડશે. હું માતા એવું કહું છું કે પાર્કિંગ એ નોનું પડશે, કે ઈએ નોનું પડશે. મારો ભગવાન મજા કરાવશે. ના કરવા દીધી નોકરી ન સીધા કર્યા છે. આખરાઈ ગુલામી ના કરાયો ના કરવા દીધી નોકરી ન સીધા કર્યા છે. આખરાઈ ગુલામી ના કરાયો આવી વેળા આવશે એવી ખબર્યું રે નથી. દુનિયા અમારી કોઈ હતી રે નથી. કોઈના તું મારો વીર રે આયો.
આ ભુવા મારી ધડકતી ઢાલ વાળાઓ ડેરાયા મારું દર્શાનું ગંગાજળ મારું ગરીબનો ગવાળો આવો ભોલું મારી પુનૈના પરમોડ આવો એ મારી પંસો મારા મોહણિયાના ખૂબ જાજા રોમ રોમ સી ભાઈઓ સુરાભાઈ આ ભૂમિએ મજા આ સંદણીએ મજા આ સભા મંડળે મજા ભાઈ વિનુભાઈ પરેશભાઈ તમારી કળ કુવાસીએ મજા તમારે ઘર પરિવારે મજા ભાઈ અને તમારી રોમાભાના પરિવારે પણ ખૂબ મજા અવાજ હું મોહણીયો વીર બોલું ઈશ્વરભાઈ પુનાભાઈ બાપુ બાપુ હા ખમા ખમા રોમાભાની પેઢીએ મજા કળ કુવાસીએ મજા ભાઈ વિનુભાઈ આજ તો સતીના નામે જેને અવસર આદર્યો અને એવો હરખ પહોંચ્યો કે મારે સતીનો અવસર કરવો ને કરવો શું કુશું પકા ભુવા આ સતી ખૂબ અશીરી છે જેને સતીના નામથી અવસર કર્યો સતી ખૂબ અશીરી છે જેણે જેણે બાળ ઉપર પણ માતા સતી અશીરી છે એવું હું નામ બોલું લ્યા શું કુશું જેણે જેણે બાળ ઉપર સતી ખંચેરી ખોળા લીધા એવો બાળ થી નાનો નાનો છોકરો ખૂબ મજૂરીઓ કરી છે અરવિંદભાઈ પરેશભાઈ ઈશ્વરભાઈ તમારી સધી ચેહર અને તમારા બધા ગવાડીનો દેવ ખૂબ અશીર્ય છે અને માતા ખૂબ રાજી છે નાનો નાનો બાળ ઉપર પણ પરેશ ખૂબ માતા રાજી છે કળ કુવાસી ઉપર રાજી છે હે હું હાગરોણા ઊંટવાડા મજારો ખાતાનો મસણીયો વીર છું બાપુ બાપુ રાઠોડની ગવાડીમાં હું વીર પૂજવ છું ભાઈ સંજય ખરું ખરું બાપા સુરા ખૂબ મજા ભાઈ તારી શિકોતર પણ ખૂબ અશીરી છે હા અને હું મોહણીયો તારા ભાઈ બંધનો મોહણીયો વીર છું મારી પણ છું એ પકા ઓય મારા મહણિયા વીરાવો મારા બિટુલ મળનારાઓ દેવાયાઓ મારા ઉડવાડા રાઠોડના દેરાયા મારા ઢળકતી હાલોવાળા મારા પ્રભુવાળા દેરાયા અયો આ ભૂમિએ મજા સભાએ મજા આવીનું ભાઈ અને આ સદીના નોમથી તમે વાપર્યું છે હા સદી ખૂબ બરિયાલ છે ખરું હા આવો મારા મોહણિયા વીરના રોમ બોલી પરેશ અને સદીના નોમે જે કોમ કર્યા છે પરેશ પણ આજ હું મોહણિયો વીર એમ કુ ગોડા કે દુનિયામાં તોય નમતી ને આ બાજુ અને ચોય વખોની વેટા વાજુ પણ મને બે બાળક યાદ આવી છે એવું હું મોહણિયો વીર નોમ બોલું લ્યા સદી ખૂબ અશીરી છે બાળક ઉપર આનંદ આનંદ ને આનંદ સુરા હા બધા બાળક હે ને સમજ્યા કે પણ સધી ખૂબ આનંદ આનંદમાં આનંદ મોસે હા પણ રોમાભાના પરિવારે મજા પણ સતીના નામથી હરખથી વાપર્યું સુરા ભાઈ વિનોદ આમ માતા કોઈ દાડો તમારી છો નમતી આપવા દે હે નહીં અને ભાઈ ગમે એ ચો કાકા પાછું છે શું કહું છું સુરા માતા તમારું પૂરું કરી આલ છે ભયોમાં કુટુંબમાં ખૂબ માતા હરખાઈ લાવશે શું કહું છું પુનાબા ભયોમાં કુટુંબમાં માતા હરખાઈ લાવશે કળ કુવાય છે બધી રીતે હે નજર મિલ છે હે હું રાઠોડના કુળની નાગડેશ્વરી માતા એ મારી પંસો હે પ્રભુ
મારી રાઠોડની રોટી ચોટી ન મેં ઢોરની ધડિયાણી આવો મારી નાગણેશ્વરી તમે મોઢો મારો ભાઈઓ હું રાઠોડોના કુળની નાગણેશ્વરી માતા છું હા હું રજપૂત દરબારના ઘેર પૂજાઈ હા હે મારી પંસો આજ આ મોડવે હું માતા મજા બોલું લ્યો ભાઈ મારા રોમ રોમ હો જય ભગવાન હે મેઘલી રાતે મોરલા બોલે આવે ગોગાની યાદ ગોગા વિના મનલા મને દર્શન કરવા જા મેઘલી રાતે મોરલા બોલે આવે ગોગાની યાદ ગોગા વિના મનલા મને દર્શન કરવા જા મારો રામ છે તું મારો શ્યામ છે તું મારા રુદિયા કેરો રામ છે તું મારા રુદિયા કેરો રામ છે તું મારા ગાયોના ગોવાળિયા મારા આશો ઓઢારા પિતા દેવાયો બાપો બાપો મારી કાળો ઓઢારે આવો સમીર મારી જીવની ઝેડી ઝેડી જો જઈયો જાઓ તો વાયક દેવી આયો રે વાયક દેવી આયો રે આયો ગણતી રાતનો વાયક દેવી આયો રે ઘોડલિયા જાણો રે જાઉં વાળા જય માતાજી એ સભા વાળું જય ડાયરા વાળું હું એક જાફર નાણ આવ્યો પ્રભુ જય ગોગા આ સભાઈ મજા આ ડાયરે પણ મજા વિપુલભાઈ પરેશભાઈ મજા 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 જો કદાચ આ માતાના સધીના વાયકે આયા છું અને મારો રોમ કદાચ કોઈ હારા બે શબ્દ બોલશે મારો ભગવાન 100% બે શબ્દ હારા મૂકશે એમાં કોઈ ખોમી પડશે નહીં સાહેબ હસી કહેવત છે કે મહેનત મજૂરી આપણી છે સાકાર આપણા દેવનો છે શું કે એનું પાહુ હોય તો દુનિયા મેં ચોય નમતી આવતી નહીં ને આવશે નહીં સાહેબ
પણ એ એના થશે તો એના જેવા થ તારે ને કે કોઈ મેળ આવે એમ નથી. પણ જો કદાચ સધીના વાયકી આવ્યા હશે, આ સભા બેઠી છે અને કહેવત છે કે વેધાત્રા લેખ લખે તો એક વખત લખે, વારે ઘડી કોઈ લખતો નથી. પણ જો કદાચ ડાયરે નજર નોખું અને સાહેબ મારા બે શબ્દ હારા બોલો બનાવ્યા વગર રોને એમ કહું, એવા મારા શેભરના વકડા પડેલા છે. મારા શેભર ગઢની ટેકરીના ગોગાયાઓ મારા મજી કોદડતા ઘોડા ગઈ ગઈ તો ભાઈ ઓભળી ઓભળીને થાચી જશે, પણ દેવના બે આશી બોલવાશે એટલે બોલવા પડે ને કે આ તો આ વાજંત્ર તો છે ને આપણે સાલું જ છે, કોઈ દાડો બંધ રહેતું નહીં. પણ આજ ગવાયા પણ એટલા આગળ જતા રહ્યા છે દેવોના દયાથી સાહેબ. જેમ કે એવો સાહ સાકર દેવોનો મળ્યો એટલે આજે ગયા પણ આગળ જ છે. કાંઠી મજા મજાને થઈ ગઈ છે. તમારું એ તો મને ખબર પણ વિનોદભાઈ બડા બીજા બોલતા હોય તો વળી શું કેવું ભાઈ? જો વિનોદભાઈ આમાં સધીની જાતર તો આલી પણ કીધું જ છે ને પહેલા બોલ્યો શું કે જો કદાચ દેવ બોલીને જાય અને જો નોભીથી ઉપડે અને નોભીથી જો કદાચ દેવ બોલે તો પડ્યા વગર રહેતું નહીં. અને કદાચ રમત કરું અને કહેવત નહીં કે રમત કરીને બોલે તો એમાં કોઈ પળતું નહીં, એ પળતું એ નહીં સાહેબ મારા. પછી ઊંટવાડાની અંદર ગાદી પહેલા વહેલો સાહેબ લેખ બન્યો હશે મારો, અને પહેલા વહેલો ગાદી કદાચ બેઠો હશું તો મારા જેફરને આબરૂ રાખવી છે, મારે રાખવી નહીં. પણ વિનોદભાઈ કહેવત છે 100 ઇનાય રહેજો, કુટુંબ એક ભળતા રહેજો. અને દેવોના સાહ સહકારથી આજે છે પણ કાલવંતી હવાયું સાહેબ મેળવવાની તાકાત છે સધીની. પછી કોઈ નાના નાના લેખ પડ્યા છે એ મારો ભગવાન 100% તમારો પૂરા કરશે. અને પડ્યા છે શું કે તારી પંચાયત તો વસાય ને, આજ તો રમતનો દાડો છે. ખરું ખોટું કે દેવની રમત છે ને પંચાયત તો વસાય પણ વસાય એવી નહીં કે આજ રમૂજ છે આપણા દેવની. પણ આ ગવાડી જો પંચાલો હશે અને આ ગાવડીના દેવ હશે સાહેબ મારા તો ખૂણે ખૂણે કમ્પ્લેટ ફરી ફરીને નજરનો સીધો સાહેબ કીધા વગર રહેતો નહીં. પણ આ દેવાના પગ પકડજો અને ચોય આડા વળું હોય તો ભાળી અને નક્કી કરીને પણ દેવાને પૂછજો. ભાઈ શું કહું છું, દેવાને પૂછજો. એવી તમારા ભુવા પાવળિયાની હેમત છે, અમારા જેવા વાયકની કોઈ હેમત નહીં સાહેબ. જેમ કે અમે તો ખાલી કહેવાવાળા છે, એક શબ્દ મૂકવાવાળા છે. એટલે આવી નજર સાહેબ કોઈ ભુવા પાવળિયાને પૂછાય ના પૂછાય, હા સમજવા વાળો એ સમજી જાય. મેં ના કીધું કે જો કદાચ રાવણે બેઠો હશું અને આ ગાદી બેઠો હશું સાહેબ, જેફર પહેલા વહેલા પગલે કર્યા છીએ તો દુનિયામાંથી સાહેબ પતાળીથી શેઠ કહેવત છે ને કે ગોમ પાદરે તળાવના પાલીથી સાહેબ ખોળ્યા વગર ઊભી થતો નથી. હું આવું માણસ છું. શું કહું છું, ગોમ છે એટલે કહેવત છે બધી હેલે મારે. ભરવું એ તો ભગવાનની ખબર. આ તો એક ખાલી મેં રમત કરી છે, બીજું કુશું એક રમત કરી છે પ્રભુ. હું બીજું કોઈ કહેતો નહીં, પણ આજે એનો વાયક છે એટલે હરખથી રંબા આવ્યા છે. પ્રભુ ભુવાજી તમને ખબર પડે, મને ઓછી એમાં ખબર પડે છે. જેમ કે હું કાલનો છોકરો નાનું કેવરું ના
જેમ કે મારી કોઈ કાયનાત ની મારા દેવની કાયનાત ગણાય અને અમે તો છોકરા કેવરા દેવા આગળ પણ એક બોલ ભુવાજી જો કદાચ બોલું ને તો હોવર પડવાની મારા ગોગાની એમ જ છે, મારી કોઈ તાકાત નહીં. પછી આ ગવાડી પંચાલામાં વાર્તા પડ્યા હશી અને પડ્યા સી સાહેબ. આજ તો હું કુસુક પડ્યા હશી પણ પડ્યા છે એમ. અને એ વાર્તા પૂરા કરવા હોય તો કોઈક દેવને પૂછવું પડશે અને દેવને પૂછે તાર વાર્તા પૂરા થઈને કે ના થઈ સાહેબ મારા. એવી મહેનત મજૂરી આપણે કરવી પડે. કોઈના વાર્તા રહી જાવ હોય તો એ પૂરા કરવા કે ના કરવા. મથ્યા વગર મજૂરી મળતી નહીં. પણ જો કદાચ આ પંચાલા બોલી ગયો છે જેટલું બોલ્યો છું એટલું મારું જફર પૂરું કરશે કરશે ને કરશે. એમાં કોઈ ખોમી નહીં પડવા જેવી. જેમ કે આજ એનો દિવસ છે, આજ એની રમત છે ને એની જાતર છે. આજ જો ભાઈ વિનોદભાઈ રૂપિયો વાપર્યો છે તો હવા રૂપિયો મારો રમ હાલવા આવશે એવું નક્કી રાખજો. પણ વિનોદભાઈ એક જ પ્રશ્ન બોલું ને પછી જે બોલાવું કરીશું. પણ આજથી 11 દાડા મળીને જો કદાચ માતા સપનામાં આવે ને તો કોક આવા ભગવાન પૂછજો એમ પૂછું. અને જાતો જાત જો સપનું ઉતારું તો સમજજો કે કોકે બોલ્યો હતો. બોલો રમા પીરની જય. અનલીલી નાગેરમાં શેલા ગુજરાતના ઝીણા મોર બોલે મારી સખીમાં નારાજમાં. અરે ચાર ચાર માલક વળી વળી પોતમો માલક જોવા વળી. પેલો નુરિયો તારો ભણ્યો થાય તું નુરિયાની માસી થવું. નો મારી વિશ્વ ભરવાની જોગણી મારી પાલોદર વાઘનો કરનારા ગિરાયા. મારી સાગેવ જોશીના જોનારા ગિરાયા. મારી વાડે વાઘનો કરનારી મારી પ્રકાશ ભુવાના ગિરાયા. આવો મારી વેળાની રે દેવી આવો. હે સભાવાળો, હે આ વેળાએ હું જમણા ગુમાની જતી દરેકને ખમાકું છું ભાઈ. ખૂબ સુરા ભુવા મજા વિનોદભાઈ. આ વેળાએ મારો ભગવાન દરેકને ખમાકે છે ભાઈ. આ ફૂલે મજા હવા શેરીએ મજા. આવો વેળાએ પાવળિયા ખૂબ ખમા બોલું ભાઈ. એટલે નરેશ પંચાલો મજા. આ વેળાએ હું તમારા નેહડાની માતા દરેકને ખમાકું છું ભાઈ. ખૂબ સારું બોલું ભો ભક્તો. મહેમાન પરોણે મજા, બાયા બુનને મજા ભાઈ. આ હવા શેરીએ મજા મારો ભગવાન દરેકને ખમા કહી રહ્યો છે વિનોદભાઈ. સુરા ભુવા મળી ખૂબ સારું બોલું છું, મારો ભગવાન દરેકને ખમા કહી રહ્યો. બાવળિયા ગવૈયો આ વેળાએ હું તમારા
મજા દરેકને ખમા કહું છું સુરાભાઈ ચાલો આજ ધીના ભગવાન ગાદીએ હાજર છે વેળાએ મુજે પેટ ભરે આશી આલું છું સંજયભાઈ ખૂબ સારું સુરાભાઈ ખૂબ સારું બોલું છું સુરાભાઈ આજના અવસરે મજા 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 આવો વેળાએ રબારીઓ ખૂબ ખમા બોલું છું ભાઈ તો ભાઈ દરેકને ખમા બેઠા ઉઠાનું પરમોણા માતા રાખશે ભાઈ સુરાભાઈ વિનોદભાઈ જેવું જેવું તમે આ વાપર્યું છે એનો બદલો કોદાળો ભગવાન દાવાની છે આવું મારું સધીનું કેવું છે ભાઈ એટલે હાસા મનથી વાપરો કોદાળો અફેળ નહીં જાતું તન જગાયાલી દિલના વચુરે વચમાં જગાયાલી દિલના વચુરે વચમાં રોમો વીર બડા બાદશાહ અમે જોયા દેવ જુદા જુદા રે જગમાં જોયા દેવ જુદા જુદા રે જગમાં મારો રોમો વીર બડા બાદશાહ આને ઘર મારો રોમ તમ જોએ ના થાકે જીવડો મારો રોમ સાનો લીધે ના થાકે આને ઘર મારો રોમ તમ જોએ ના થાકે જીવડો મારો રોમ સાનો લીધે ના થાકે તન જગાયાલી જીવના વચોરે વચમાં જગાયાલી દિલના વચોરે વચમાં રોમો પીર બડા બાદશાહ ભાવાળો આ વેળાએ મુસ્તાક ભારણની માતા મુપાલો દરના ગોપડોડાનું જીરું છું સુરાભાઈ આજની પથારીએ ખમા કહું છું દેવી નતું આકાશ નતું પાતાળ મારી શિવા ભુવા દુઃખ મેલાની જોગણી આવો મારી સીતાપુરની રોગણીઓ વાળામાં નિશોળ રાખ્યો એ મારી બડા ભગવાન ભાવાળો ભૂવો ભક્તો સંજયભાઈ હું સીતા કુમારની માતા જ પેટ ભરી આશી આલુ ભાઈ જેણે 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 આ દેવના ટોપામાં મજૂરી કરી છે ભાઈ એનું મજૂરીનો બદલો આ દેવાલ છે ભાઈ આવું સુરા ભુવામાં જોગણી માતા કહું છું ભાઈ વિનોદભાઈ જો મારો ભગવાન એવું કહે છે અને કદાચ હું પાલોદર ગોમ ટોડાની માતા બોલતી છું તો તમારે કોદાળો વાપરે નેઠશે નહીં આવું વેળાએ બોલીને દઉં છું ભાઈ પુનાભાઈ મજા ઈશ્વરભાઈ મજા ખૂબ સારું બોલો સંજયભાઈ તમારા ગાયકીએ મજા ખૂબ મજા બોલું છું ભાઈ હાલ તો રાહોડો સાલું છે ભાઈ હાલ મજા જ છે અમારે રામાધણી ગ્રુપ ઉટવાળાની ફરમાઈશ હોય વિનોદલાલ એ તન જગાયાલી દિલના વચોરે વચમાં જગાયાલી દિલના વચોરે વચમાં
બડા બાદશાહ માતા શું નરેશ ભાઈ રેવાજી હું કુંવારી ભૈયાનો વેહળો લેનારી માતા છું. મારી મેરું મારવાડ જાસોલ વાહો કરનારા દેરાયાઓ મારી રોણી પટીઓડી જવો નિશોન રાખનારાઓ દેરાયાઓ સુરામ વા કુંવારી ભાઈ મનમો વર્તો કરમ ભેડી થાનારી એવી આવો એ મારી વાઘોના વાળ નિશોન રાખનારા દિરાયો જો ભાઈ હું જાસુલની ભટિયાણી માતા દરેકને ખમાકું છું ભાઈ. આ વેળાએ મારો ભગવાન દરેકને ખમા કે છે છુરાભાઈ તમારા નેહડે મજા ગોમ ખેડે મજા પણ આજ તો મજા મજા ને મજા આ અવસરે મજા ભણા મજા ખૂબ સારું બોલો ભાઈ ખૂબ સારું મળે એટલે ભાઈ દરેકને મજા હે રમો રમો માર મ્યાની વેળા છે ધૂણો ધૂણો ના ભૂન ધૂણ્યાની વેળા છે પાટણનો હેડ્યો માપાલો ઘર આયો પાલોદર જોગણીઓ પાહો રે રમો રમો માર મ્યાની વેળા છે સંતનો હેડો રે પૂન પાટણ આયો પાટણમાં પીરો પાહો રે રમો રમો માર મ્યાની વેળા છે કાકા હું તરનો માં હેજુડો બંધાવું બંધાવું અવળિયાની ડાળે રમો રમો માર મ્યાની વેળા છે હે 500 વાળો સભાવ વાળો વિનોદભાઈ સુરેશભાઈ ઈશ્વરભાઈ નરસિંહભાઈ હે હું વેળાનો એક ભૂમિનો નાગ છું હે પ્રભુ રામ બોલાવ ભાવેશ મજા વિનોદભાઈ મજા વિનોદભાઈ મજા ગવૈયા તારા કંઠે મજા સદી રિધમ ને મજા ગોગા સાઉન્ડ ને મજા કાશીના હેડા ગોગા કહવા માયા કહવામાં ગોગા તારો પાહો રે રમો રમો ગોગા મ્યાની વેળા છે
કરવા જાવ તાણે મજા થાય. હા સવાર 7 વાગે ટિફિન નું ડબલું લઈને નીકળી પડવાનું અને 9 થી 8 10 વાગે તાણ સુધી નહીં આવવાનું ઘેર. તો જ મજૂરી કરો તો જ મેળ આવશે. હા હા પછી એમ કહેવો કે આજ હું નહીં જવાનું જદી મને જાતો જાત હાલવા આવશે તો એ નહીં આવે. હા શું કહું ઈશ્વરભાઈ? આ ઘણી રાતના મજૂરી કરે છે એમને થોડા લઈ જાય હે તાણે એ તો હવે એનું ટાઈમ થઈ ગયો. હવે કોણ કહો તો ખરે એમ છે એવું છે પણ મારો ભગવાન તમારું આવીશું વધારે એવા મારા ગોગાના આશીથી અને ચોક વધા દુખતા છે એ મટી જાય જો. શું કેવું ભાઈ? પણ એવા આશીષ છે મારા. હા પછી વિનુ હું ગોગો આ ગવાડીમાં આવ્યો મારા છોકરાએ પગ મેલ્યો તારનો ભાઈ બેઠો તારનો એક જ જોઉં છું હું કે આ ભાઈ બેઠા ને ઓખમાંથી ઓહું નહીં હુકાતા લ્યા. હે આવું હું ગોગો જોઉં ભગવાન મારો રોમ બોલાવશે. પણ ભાઈ સવારના 4 વાગે તમારી માતા આવે ભલે ખોળા પાઘડી કરવી પડે પણ આ માતાને મનાઈ લેજો તમારો ઓરતો પૂરો કરશે એવું હું ગોગો વેળાએ કહું છું. ગોગા મારા દહત મજી ગોદલના ગોગાયા હો સુરા ભુવા હવાલના 4 વાગ્યાની વેળા થાય ને મજી વાડા મો ગાયો દોવાયા ગોગો આઈના પગમો ઓડિયો નોખ મજી ગોદડ ન ગોગા જેવો ઠપકો ગોદડ તમારો ગોગો મન ગાયો દુઆ દેતો નહીં મારા પગમો મજી મારો ગોગો અટીઓ નોખતો નહીં તમને લાડ લડવસ દેવ તો બધાને લાડ જ લડાવે છે. હા પણ આ તમે મને ખતરડા આ પાછા પડો આ ડેરું હારું ને આ ડેરું હારું એમાં મજા આવતી નથી. એક પકડો ને એક ભગવાન કરો અને એ જ તમને તમારો ભગવાન બતાવશે. હા શું કહું વિનુભાઈ? એક ટેકે રહો તમારો ભગવાન જરૂર આવશે. હે જો નરસિંહ કહેતા હોય કે મારો હરી કરે એ ખરું હે તો હરીને મોમેરું ભરવા આવવું જ પડે. હા પછી વિનુભાઈ કોઈ જાદુ કેવું નહીં મજા મજા ને મજા. દુનિયા અમારી કોઈ હકીરે નથી અમારી વિનોદ ભાઈ વેળા રે નથી કોઈ ના તું મારી સધી રે વખાની વેળાએ સધી રે આવી
ભગવાન ભગવાન ભાઈ ચોમુંડા માતા બોલું છું ભાઈ. ભાઈ હારું હોવું ને હારું ભાઈ હારું હારું હોવું ને હારું ભાઈ. એ ભૂવો જાતા કમળની ડાળે કમળનું ફૂલ લેવા. હું એક 16મી સદી માતા બોલું છું હાલે એ મારવાડ જોયું આખું ઊંટવાળા મારા પિયોરિયાને ખૂબ ખમા મજા આજ મજા કહું છું ભાઈ ખૂબ ખમા ને મજા સૌને સારું ભાઈ. હા તો વાહન ભાઈ આ મોઢું ખૂબ ખમા મજા હાવ સારું અને કળ કુવાસી મજા એટલે હું કુવાસી છું પણ કુવાસી કળ કુવાસી મજા ખૂબ મજા હું આજે એવી મજા બોલું છું લ્યા. હા ભાઈ લમણો તો છે જ. માં બેઠી છે હોમે આગળ ભાગ છે અને એનો લમણો છે ને એનો લમણો તમે રાખીને હેડજો લ્યા કોઈ દુઃખ દે આ બાજુ હું માતા એવું બોલું છું. એ ભુવાયા છે જોન પરમે પાસાયા કમળની ડાળે કમળનું ફૂલ લેવા. એ ભુવાયા કમળની ડાળે કમળનું ફૂલ લેવા. માતા બોલું છું ઘડી બે ઘડી બોલું છું બાકી કોઈને ગમે ના ગમે પણ હું ચેહર માતા છું. ભાઈ હવને હારું હું એવું બાપુ બાપુ મામા ખૂબ હારું અને આ ગવાડીએ બધી ખૂબ હારું હવને હારું હવને લીલા લહેર. અને ભાઈ સુરેશભાઈ તમને બહાર જસા લઈ એવું માતા હું કહું છું આજે. બુબુ ભાઈ સંજયભાઈ મામા તમારે ખૂબ ખમાન મજા હવને હારું કળકુમાં છે મજા ખૂબ મજા બધાને હું મજા કરું છું. બધાને મારા રોમ રોમ છે ભાઈ. કમળનું ફૂલ ભૂવો માય રે ઉડાડે એની પોખડીઓ રાતી હોરા. કે તમે મોનતા હોય તો ધૂણવાને આવું ઈ તો મારા મોઢમાં ભલી હોરા.
મારી ઊંટવાળાના મકવાણાની શિકોતરાઓ મારી લીલા ભુવાના મળનારાઓ ડેરાયાઓ જીને જીને ઊંટવાળાની ધર્મ ધરતી ગૌરાઈ મારી સુરા ભુવાના મળનારાઓ ડેરાયા વિચાર મારી ઉજળી નાતની મારી રૂવારી નાતનાઓ ડેરા બોલો મારી ગદરૂ મણાળા રંગ્યાની એ મારા હવા હો બાવની માતના નિરા જન મારી મકોણાની શિકોતરની લગની લાજીની પેઢીઓ તરી મારી વાઘોના વાડ વાહો કરનારી મારી ઉડેડાના ધૂમા ધૂના મળનારાઓ મારી હારી વઢિયારની મારી મોકા ડાલડી એ મારા ગોકળ રજૂના એ મારા ભીતરના ભરુહા શિકોતર ખમાતના સભાવાળો પંચાલો આવનાર મેમનું આ સંદણીએ આ ફૂલે મજાકું છું હું શિકોતર ખમાકું છું ભાઈ હવે હું સભાની માતા એ તમારી નાતની દરેકની માતા છું આ બાઈએ બુનને આવનાર જાનાર મહેમાનને આ સધીને મેળે મજા ભાઈ એવું હું મકવાણાની શિકોતર ખમાકું છું ઈશ્વર પુનાભાઈ હું લીલાવાલાની માતા છું મોજી રજીનો હથવારો છું સભાવાળો એ સભાવાળો પંચાલો ભાઈ સંજય ગવાઈ આ વેળાએ મજા છે આયા જ્યાંનું જો કદી માપ ન રાખું મારું નોમ દેરું ને જો આવું હું સભાની માતા કહું છું પંચાલો ભૂવો ભક્તો આયા જાનું માં ભગવાન રાખશે ઘોડો વાળો જબરો છે સભા વાળો પંચાલો પુનઈના રોમ છે અને આ ફૂલ સધે આજ કલક કલક કરી રહી છે સધેને શું હપાડું કર્યું છે શું છે એ મારા પાસે પડ્યું છે સધી ગોમમાં બેઠી છે ખૂંટ ગાલીને ભો ભક્તો પાવળિયા પાટ તો તળાવની પાલી આવીને મોડ્યો કે પાલ તો તળાવની જ કેવરા ને ભાઈઓ સભાવાળો પંચાલો ખમા એવી વાત ના લાવો તો દેહની માતા ના એ સંજય હું સભાનું દેરું
પાટણ આવરો ખમા કવૈયો ડીજે વાળો મજા મજાકું છો આ રાત જગો કરીને બેઠા છો એનું મા બા સધી રાખશે સધીનું 4 ઘોડે બળશે હો બાપા હો ભક્તો આવું હું શિકોતર કહું છું પછી પુનાભાઈ ઉમરો પાછી છે ઈશ્વરભાઈ આ ટગર ટગર તાચીને બેઠા છો ટગર ટગર તાચીને બેઠા છો પણ સધી છે હર ઓળખાણ રાશી છે સદાય રાખશે જે વાતો પડી છે પરેશભાઈ વિનાભાઈ આજ તો ખમાકું છું પણ સદાય ખમારા છું પણ વધારે કહેતી નહીં પછી બાબુભાઈ વસે ઈશ્વરભાઈ તમે વસે એક વાત ન કરું મારું નામ શિકોતર નહીં આ છોકરાને હું કરાવું છે જો ના કરાવી દઉં મારું નામ શિકોતર નહીં જો નાખે જો ખમા નાખું મારું નામ લીલાની માતાને ઈશ્વર હું આવું બોલું શિકોતર હરેશભાઈ આવું બોલું છું એ બે દે કે મને વાપર્યું છે ને વેળા હોય જો કુલ પાર ના પાડું મારું ધૂણવું મટી જાય ઓ ભક્તો મજા પણ ચહેરે ખમા કરી છે સધી ખમા કરી છે મારા જેવી માતાએ એવું બોલી જી કે એકી ઓતડે થઈ જાઓ એટલે મહાદેરાને ત્રણે ડોહોનો વસ્તાર જોવે છે આવું મારું શિકોતરનું કહેવું છે એક આવડું છોકરું છે તે નહીં ચાલતું બોલો ચાલે છે મારે ચહેર સધીને નહીં ચાલતું તમારે ભાઈ ચાલતું છે પણ મારે દેરાને નહીં ચાલતું પછી આરી તમને કોઈ વળજીને આવેલી નહીં વળજીને આવેલી નહીં પછી વખાની વેળા હતી એ દાડે સંજયભાઈ આ દેરે માફા ઉતારેલા